નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિસાવદર તાલુકાના સાપરડા ગામે 20 કર્મચારીને શોક લાગવાથી કમકમાટી ભર્યું મોત. આજે વિસાવદર તાલુકાના સાપરડા ગામે વહેલી સવારે 20 શોક લાગતા પીજીવીસીએલના કર્મચારી નરેશભાઈ હડિયા, મસારભાઈ ઇલેક્ટ્રોનિક આસિસ્ટન્ટ, ઉંમર વર્ષ 37નું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. આ અકસ્માત કોની બેદરકારીથી થયેલ છે તે હજુ જાણવા મળ્યું નથી, પરંતુ વિસાવદર તાલુકામાં આ અગાઉ પણ એક વ્યક્તિને 20 કરંટ લાગતા ગંભીર ઈજા થઈ હતી. તો આવા બનાવો બનતા અટકાવવા માટે પીજીવીસીએલના જવાબદાર વ્યક્તિઓએ થોડી કાળજી રાખવી જોઈએ, જેથી કરી જાનહાનિ થતાં અટકે તેવી વિસાવદર તાલુકાના લોકોની માંગણી ઉઠી રહી છે. આજે આ ઘોર બેદરકારીને કારણે એક નિર્દોષ કર્મચારીનો જીવનો ભોગ લેવામાં આવ્યો. હવે પીજીવીસીએલ આગળ શું પગલાં લેશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ભનુભાઈ સાંસિયા, વિસાવદર.